ભાભર શહેર તેમજ તાલુકાની ભવ્ય તિરંગા યાત્રા રેલી યોજાઈ। વાવથરા જિલ્લાના ભાભર ખાતે આજરોજ દેશભક્તિના માહોલ વચ્ચે ભવ્ય તિરંગા યાત્રા રેલી યોજાઈ હતી, જેમાં રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। હાથમાં તિરંગો લઈ રેલીમાં જોડાતા ભારત માતા કી જય, જય જવાન જય કિસાનના નારા સાથે ભવ્ય રેલીનું પ્રસ્થાન મંત્રી સ્વરૂપજી ઠાકોર દ્વારા કરવામાં આવ્યું હતું। આ તિરંગા યાત્રા ભાભરના અલગ અલગ વિસ્તારોમાંથી નીકળી હતી। આ રેલીનું પ્રસ્થાન ભાભરની તિરુપતિ નગર સોસાયટીથી નીકળી ભાભરના અલગ અલગ વિસ્તારોમાં નીકળી હતી। ભાભરના મેઇન રસ્તામાં દેશભક્તિના નારાથી ગુંજી ઉઠતા સમગ્ર ભાભર શહેરનું વાતાવરણ દેશભક્તિમય બની ગયું। તિરંગા રેલી દરમિયાન રાષ્ટ્રધ્વજ સાથે દેશની એકતા અખંડિતતાનો સંદેશ આપવામાં આવ્યો। ભારતીય જનતા પાર્ટીના પાલિકા પ્રમુખ, શહેર પ્રમુખ, મહામંત્રી, ચીફ ઓફિસર, મામલતદાર જાની સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, હોદ્દેદારો, કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા। સાથે સાથે અલગ અલગ શાળાઓના વિદ્યાર્થીઓ તિરંગાના ધ્વજ સાથે આ રેલીમાં જોડાયા હતા, તેમજ શાળાના બાળકો અલગ અલગ વેશભૂષા સાથે જોવા મળ્યા અને સમગ્ર ભાભર શહેર દેશભક્તિના માહોલમાં રંગાઈ ગયું હતું। તેમજ તાલુકાના તમામ હોદ્દેદારો, કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા અને સરપંચો પણ જોડાયા હતા સહિતના તમામ લોકો આ રેલીમાં ઉત્સાહભેર જોડાયા હતા। તેમજ દિયોદર નાયબ પોલીસ અધિક્ષક ભારાઈ તેમજ ભાભર પીઆઈ તેમજ ભાભર પોલીસ સ્ટેશનનો તમામ સ્ટાફ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જોવા મળ્યો હતો। રેલીના પગલે ભાભરમાં દેશપ્રેમ અને રાષ્ટ્રભક્તિનો માહોલ જોવા મળ્યો હતો। સ્થાનિક લોકો દ્વારા પણ રેલીને ઉત્સાહપૂર્વક આવકારવામાં આવી હતી। આપણા દેશની અંદર સૌ આપણા દેશને ખૂબ જ વિકસિત ભારત બનાવવા માટે આપણે સૌ સાથે મળી અને કામ કરીએ। આપણા દેશના સ્વપ્ન છે કે ભારત બનાવવાનું, એમાં સૌ સાથે મળીને કામ કરીએ, સ્વચ્છતા રાખીએ, વૃક્ષોનું જતન કરીએ, પાણીનો બચાવ કરીએ અને આ દેશની સંસ્કૃતિ કઈ રીતે વધે એવા સૌ સાથે મળીને પ્રયત્ન કરીએ।